સૌને જવાનું, જેનો બસમાં સ્ટેશન આવે ઉતરી જાય. ભગવાનના ધામમાં સુખ છે કે નહીં અહીંયા કરતા વધારે? તો આપણો કોકનો દીકરો અમેરિકા જાય જ રાજી થતા, અમારો દીકરો ફોરેન છે. આપણો દીકરો ભગવાનના ઘરે બેઠો છે. મળશે તમે જાશો તમને. આ નિમિત્તે પારાયણ એવું છે ને, એટલે યાદ કર્યા નરસિંહભાઈ ભગવાન આવી પારાયણ કરે એવી સંતો તેડાવ્યા, પુરાણી હારા કથા વાંચવા આવ્યા, બધા હગાવાલા આવ્યા. આજે ભગવાનના ઘરે બેસી ગયો છે દીકરો ને, એનો મોક્ષ માટે પારાયણ છે. આ પારાયણ સબીજ પારાયણ કહેવાય. સંતોને તેડાવે, સત્સંગીનું કુટુંબ, આ બધા હગાવાલા આવ્યા. આ સત્સંગ જ કરવાનો, દેવાભાઈ કઈ કરવા જેવું જ નથી જીવનમાં. આ રળી લેવાનું, તમારું રળેલું તો કાલે મૂકીને જશો. જે રળો છો ને તમે એ તો છોડી દેવાનું છે. રળ્યું તો એને કહેવાય કે લઈ જવાનું છે. રામજીભાઈ ને સત્સંગનું ખમીર ક્યારે ઉતરવું ન જોઈએ આપણને. તમે આયર છો તો ક્યારે બદલાવાના? 80 વર્ષે આયરમાંથી બીજા થવાના થવે? એમ આપણે હરિભગત થયા, છેલ્લા શ્વાસ સુધી આપણા લોહીને કણે કણમાં સત્સંગ વણાઈ જવો જોઈએ. હવે આ બધા બેઠા ને બધાને તમારા ગુરુ ગમે તે હોય એવા કાન ફૂકણીયા ગુરુ નહીં હાલે છે તે. અને ગમે તેટલા દીવા અગરબત્તીઓ કરશો ને દાડો નહીં વળે. તમારે મહાન પુરુષ જોશે જ. આ ડાકલા ને ભુવાન બધું રાખવાનું નથી. બધા અંધશ્રદ્ધા આવે કાંઈ કરતા કરતા ભગવાન છે. કશાયમાં દુઃખી થવાનું નહીં, દોરા ધાગામાં કશાયમાં પડવાનું નહીં. એવામાં પ્રહલાદજીને એટલા દુઃખો આવ્યા, ડાકલા બેહરા દોરા પહેર્યા હતા. પાંડવોને દુઃખ આવ્યા છે. ભગવાન એના ઘરમાં હતા તો દુઃખ આવ્યા છે. રામચંદ્ર ભગવાને દુઃખ આવ્યા નથી આવ્યા? રામ ભગવાન કઈ વાંક હતો ભાઈ? જંગલમાં મોકલ્યા કે ન મોકલ્યા? હજી લગ્ન કરીને સીતા માતા 18 વર્ષના છે, રાજકુંવરી છે. હજી ઘરમાં એન્ટ્રી છે ને કે જંગલમાં જાઓ. પ્રશ્ન કરે કે ન કરે? પ્રશ્ન શું છે ભાઈ? જંગલમાં જવાનું છે. તમારે પતિ પત્ની ના પ્રશ્ન છે, અમારે શું છે? કઈ દશરથ ના પ્રશ્ન છે. વરદાન તમે જાણો. અમને શું કામ જંગલમાં મોકલો છો? નકર ચોથો ભાગ આપી દો, અમારો જે નીકળે. હાલો ભાઈ, 4 ભાઈઓ તો વેચી લો. નો બુદ્ધિ વાપરે. અને રામ ભગવાન હતા, નો બોલે. સીતા માતા નો બોલે. અત્યારની હોવું તો હાહુ ને ઊંચા કી જ નાખે. કઈ જોડે બેઠક કરે સીતા માતા. શું છે ભાઈ, મારી જોડે વાત કરે, કેમ મારા પતિને જંગલમાં મોકલે છે? પરસેવો છોડી જાય કઈ નહીં. પણ સીતા એક શબ્દ બોલ્યા નહીં. કાંઈ ન બોલે ન કે હાલો ઘર જમાઈ તરીકે આપણે ત્યાં રહીશું. એને કોઈ ભાઈ નહોતો સીતા માતા. અમે ગમે ને રહી, આ નહીં રહી ભાઈ, અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું. તમારા ઘરે નહીં રહી. કેક નો કે આ બધા રસ્તા ન નીકળે ભાઈ, કાઢવા હોય તો 1 કલાકમાં નીકળી ગયા રામાંથી. નવાઈની વાત તો એ છે, 1 કલાકમાં. આપણી જે વાત હું જાય તો નહીં, પણ જાય તો હું 2 દાડા રાહ જોવે, કઈક બુદ્ધિ ફરે, કોઈક સમજાવે. હાલો ભાઈ, નો જવાનું થાય સારું. 1 કલાકમાં નીકળી ગયા. કોઈ દે કઈ કઈને સંભાળી નથી જંગલમાં. ક્યારે હરામડી તેમ ધકેલા, આપણને દુઃખી કર્યા, કાંઈ નહીં. અને રામ જંગલમાંથી આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈ નહીં કે તમે બહુ દયા કરી અમને જંગલમાં મોકલ્યા. ઘણું જાણવા મળ્યું. મારા પિતા મારા વિયોગમાં પ્રાણ છોડી દીધો દશરથે. મારો ભાઈ લક્ષ્મણનો પ્રેમ, ભરતજીનો. હનુમાનજી જેવા અમને સેવા કેવા બળિયા, સુગ્રીવ, અંગત, વેર કેવું રાવણમાં. તો આ બધું કેટલું જાણવા મળ્યું અમને. કે હવડું લીધું. જુઓ, આ જ્ઞાન છે ને, એ તમને એક આવી જાય ને જીવનની અંદર. જ્ઞાન એટલે સમજણ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં આનંદ કરો. બાકી દુનિયા પૈસાથી વસ્તુ બધી મળશે, પણ સમજણ નહીં મળે. સીતા માતાના પિયરમાંથી કોઈ આવ્યું ઉપાણું લઈ કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી ભાઈ? અથવા વાલ્મીક ઋષિના આશ્રમમાં પાછા મોકલી દીધા ફરીને? આવ્યા પછી મોકલ્યા કે ન મોકલ્યા? અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શું કીધું? પાછા જંગલમાં મૂકી આવ્યા. પછી આવે કે ન આવે? આ હું તમે ધંધો કરો, નો પાછી લઈ જાય. અને વારી ગણિયા હું જંગલમાં જિંદગીમાં દીકરીને પૂરી કરવાની કેક નો કે ભાઈ? આજે તમે દીકરી પરણાવો શું કે? કોઈથી દબાવવું નહીં. ઘરમાં આપણો જમાઈ જવાનો વટ. અને કાંઈ એવું લાગે ને તો એક મિસ કોલ કરી દેજે મને. અત્યારે મોબાઈલ થઈ ગયા, આવી જશું તરત. અમે હોય છે આ સમજણનો સેટ આપ્યો આપણે. સમજણથી માણસ સુખી થાય છે. આનંદ એ જ છે. હું લાવવાને લઈ જવાનું દુનિયામાં. આ બધું કેટલા જમીનના માલિકો બદલાઈ ગયા. કહીશું હે આનંદ કરો ને ભજન કરો. આવા પુરુષને ઓળખો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. તમે બધે હોજાઓ પૃથ્વીમાં જાઓ. બહુ મહાન પુરુષ છે. ભગવાનનો અવતાર છે આજે કળયુગમાં. દેશો દેશના અમને દીક્ષા આપીને રમણભાઈ બેઠા છે નારાયણનગર. એના દીકરાએ દીક્ષા લીધી. એન્જિનિયર થયેલો છોકરો. ઉભા થાવ રમણભાઈ. આ રમણભાઈ નારાયણનગરના છે. હમણાં આ 25 તારીખે દીકરા સાધુ બન્યો આપણી સંસ્થામાં. હીરા જેવો, મણી જેવો સાધુ.
એન્જિનિયર થયેલો ને, હા બીકોમ થઈને સાધુ થયો. આપી દીધો દીકરો સાધુ થવા. આજે 28 જણા સાધુ બન્યા, 28 છોકરાઓ, 800 ને મા બાપ ને એક ના એક છોકરાઓ. એક છોકરાને રોજનો ₹1,00,000 પગાર હતો લંડનમાં, રોજનો ₹1,00,000. એટલે મેં કીધું એટલે મહિનો મોડો આવ્યો તો એક મંદિર થઈ જાય તમારે ગામડામાં. આવા છોકરાઓ આજે કળજુગની અંદર, અને આપણે આ બેડીઓ મૂકતા નથી. હું તમે સમજ્યા? આ વાહે બધા તાળીઓ પાડો એની જ વાત કરું તમને હું. ધુમાડા કાઢો, મશીન છો ધુમાડા કાઢવા, મોઢામાં ધુમાડા કાઢવાના. અને બીડી પીને શાંતિ થઈ ગયો. તમારે બૈરા છોકરીઓ બધાને પીવડાવ મળો ને, છોકરીને હોવું ને બધા સુખી થાય. એકલા હું કામ સુખી થાવ? બીડીઓ હું પીવાની? મારથી છૂટે નહીં. એલા આયરો તો સુરવીરો હોય, આયરો તો જનુની હોય, નો હું છૂટે. બધા મૂકી દો ને. જો આ પારણે સારસક થાય આપડી. હું ધુમાડા કાઢવા ઉપર ગલ્લા નથી, બીડીઓ નથી, ફાવશે નહીં, પાછા આવશો ઉપર જઈ. ભલા કે ગુટકા ખાઈને એને જ્ઞાન થાય. ગુટકા ખાતા છે આમ હોય જ પાછા માવા ગુટકા ખાઈને જ્ઞાન થાય. બીડી પીવે ને બુદ્ધિ વધે, દારૂ પીવે ને એના દોસ્ત વધે, બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં. પછી બધું જતું રહે. મારે બધું છોડવાનું છે. આપણે આ પારાયણ આપણે બધું ખેંખેરી જતું નથી રહેવાનું. બધા વ્યસન બેસન કાઢીને જાઓ. અને આ સંસ્થા છે BAPS, 1.25 લાખ ટ્રસ્ટ છે. ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ. ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, હિન્દુ સંસ્થા આખા વિશ્વને 220 દેશોની અંદર ઇનોય સર્ટિફિકેટ આપ્યા છે આપણી સંસ્થાને. પહેલા નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર, પ્રમાણિક અને વ્યવસ્થિત, તો આપણી BAPS હિન્દુમાં સાબિત થઈ ગઈ દુનિયામાં. આજે બાપાએ શું કામ કર્યા છે? હિન્દુઓને આજે 1300 મંદિરો બાંધ્યા 40 વર્ષમાં. કોઈ 500 મંદિર નહીં, 200 જ બાંધ્યા દુનિયામાં જન્મીને. કોઈ અવતારો દેવો હોય આવા સાધુ બનાવ્યા 930. તમારે 2 દીકરા હોય ને તો બાપ નવરો થઈ જાય. આને સમજાતા આને થાય. હમણાં એક અમી ભમોદરાના એક ભાઈ છે, એકનો જ દીકરો છે, એના પપ્પા ધામમાં જતા રહ્યા છે. એની માં અને દીકરો 2 જ રહે છે ઘરમાં. હવે એ છોકરો લગ્ન કર્યા પછી કંટાળી ગયો ઘરમાં. સંતોને મળ્યો કે સ્વામી ઘરમાં જવાનું મન નથી થતું. મને શું થયું છે કે મારી પત્ની ને મારી મમ્મી ઝઘડ જ કરે. હું ઘરે જાઉં ને એટલે બેયનું સાંભળ જ કરો. મારું મગજ થાકી ગયું. એટલે તું સમજાય ને, તારી મમ્મીને સમજાય અને કે તમારી દીકરી છે, આ અજાણ્યા ઘરમાંથી આવી છે, નાની ઉંમર છે. હવે તમારી ઉંમર એની ઉંમરમાં ફેરવો હોય, થોડા મોડા ઉઠે, કઈ વસ્તુ ખરીદે, વાપરે, કપડા અમુક પહેરે, હવે થોડુંક ચલાવી લો. તમારી દીકરી છે, થતું કરો. તમે સમજો છો? એ કે મારી મમ્મીને આવું જ સમજાવું છું. તમારી મમ્મી શું કે ખબર? તું તો હોવ ઘેલો થઈ ગયો. તારી હોવ નું રાખે છે. તારી ઘરવાળીને સમજાય કે ભાઈ ગઢા માણસ છે, બોલ કરે, થોડુંક ચલાવી લેવું, ઉંમર વાળા છે, એમાં ફેરફાર. એ કે હું એને કહું તો મને એમ કે તમે માવડિયા છો. અને એટલા લઠ્ઠા ઘરમાં પડે. મકાન સારું છે પણ શાંતિ નથી. જો આની દવા છે કે દવાખાના છે અને મેડિકલ સ્ટોર, 2 ટેબ્લેટ આપણને ફેરફાર થઈ જાય. અને એને સંતોય કઈ દવા બતાવી જાણો? ઘર સભા કરી, સત્સંગ કરી, તું શરૂ કરી. આ જ રસ્તો બાપાના આશીર્વાદ છે. તારા ઘરમાં શાંતિ થશે. અને એની શરૂ કર્યું ને, એની મમ્મી વહેલી બેસી ગઈ હોય ને તો એની પત્ની નો આવે. એની પત્ની બહાર બેસે. એની પત્ની વહેલી બેસી જાય ને તો એની મમ્મી નો આવે કે આ બેઠી છે, હું પડખે નો બેસું રૂમમાં. પણ આની ચાલુ રાખ્યું ને પછી નજીકમાં કઈક તુવેરો ફોલે તો નજીક બેસે, સંભળાય એટલું, પડખે નો બેસે. હમુનમું કરે, ખાલી વાળે પણ સાંભળે, નજીક હમુનમું કર્યા કરે. એમ કરતા કરતા આજે એ ઘરની અંદર માં દીકરીને નો બને એટલું હાહુ ને બનતું થઈ ગયું. અને 2 જણા એકાબીજા કોઈ જમે નહીં. એ કે તું નો ખાન તો હું જ નો ખાવ. સત્સંગ, શિક્ષણ, પરીક્ષા, માં દીકરી હાહુ ભેગા થઈને તૈયારી કરે. અને પાક્કું એને એટલી શાંતિ ઘરમાં થઈ ગઈ. જો આ બધા અંદરના પ્રશ્ન આજે સમાજમાં વધતા જાય છે. આપણા વડવાઓ જાતે દળતા, લીપણ કરતા, જાતે વલોણા કરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, અને 20 માણસ એક રસોડે ખાતું છૂટાછેડા કોઈ જોયા નથી. આત્મહત્યાઓ આજે એટલા મોબાઈલો, ગાડીઓ, બંગલા, કપડા, ખાવાનું, આજે ગેસ થયા, કુકર, ફ્રીજ, મોબાઈલો, કેટલી સુવિધાની અંદર માણસ આજે 2 ભાઈ એક રસોડે ખાઈ નથી શકતા. અને પ્રશ્ન આખા સમાજમાં છે. આ મનના દુઃખ વધ્યા, સંસ્કારો ઘટ્યા. સંસ્કારો છે ને એ તમને જતું કરે, ભૂલી જાય, સહન કરે, નમી દે, ખમી ખાય, ક્ષમા આપી દેવી,
આ સંસ્કારો કરે, ધર્મ કા કરે. જતું કોણ કરે? તમને ગાળી દીધી, હાલો તમને ગાળી દીધી કોઈ, તો તમે હામી દો તો સુખી થાવ કે ન દો તો સુખી થાવ? ન દઈ તો સુખી થાય, બરાબર છે ને? પણ રહેવાય છે કોઈથી? બધા જાણે છે કે ગાળ દે હામી ન દે તો આપણે સુખી થઈ. પણ હું બોલી ખબર, એને હું હરખો ન કરું કે મન શાંતિ નહીં થાય. આમ કહી છે ભાઈ નો દી શાંતિ થાય. થાય છે કે નથી થતું? તમે 5 જણા બેઠા છે, 5 તમે 5 આપણા નિર્દેશક છે, 5 ને એક ભાઈ ગાળ દઈ જાય બહારથી, એક હરખી ગાળની સાઈઝ એક જ હોય, એક હરખી, અને 5 ને દે નામ દઈ દે. 5 ને દુઃખ હરખું થશે કે વધારે ઓછું થશે? કયો દુઃખ 5 ને એક હરખું થાય કે વધારે ઓછું થાય? હે, ગાળ એક હરખી છે અને દુઃખ સમજણ પ્રમાણે થશે. નો દુઃખ થાય એ સુખી કે દુઃખ થાય એ સુખી? નો દુઃખ થાય એ બસ જો જ્ઞાની બેઠો છે એ સમજણ આપણે કેળે. હવે આપણે વિચારવાનું કે મને કોઈ બોલી જાય તો મને દુઃખ થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? એટલે સુખી થાય એને માટે સમજણ જ કે પ્રમુખ સ્વામીના પૂતળા બાળ્યા છે, છાપામાં લખ્યું, એને ઝેર આપ્યું છે એક જણાએ, એને માર પડ્યો છે, એના અપમાનો તિરસ્કારો છાપામાં આજની તારીખ સુધી લોકો લખે છે. એનું રૂવાડું હેલું છે દુનિયામાં, તો ભગવાન જેમ પૂજાય એને એટલું દુઃખ નથી થયું. અને ખરાબ કરવાળો સારું કર્યું. પ્રમુખ સ્વામી જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા નથી, એક વખત જૂઠું બોલ્યા કોઈ સાબિત કરી દે. 93 વર્ષની ઉંમર થઈ એને, કોઈ ધર્મની ટીકા કરી હોય, કોઈને ખોટી સલાહ આપ્યો, કોઈ અહંકાર આવ્યો. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ અમને દર્શને આવ્યા હતા સારંગપુર, રાષ્ટ્રપતિ હતા, ભારતના પહેલા નંબરનો વૈજ્ઞાનિક, વડાપ્રધાન કરતા મોટું સ્થાન ગણાય ભારતમાં એનું, અને મોમેડિયન છે. 4 કલાક રાહ જોઈ બાપા ઉઠે પછી દર્શન થાય. સ્વામીની ઉંમર છે, રાત્રે ઊંઘ ન હોય, દિવસે હોઈ જાય. અડવાણી હમણે આવ્યા, હમણે રિલાયન્સ કંપનીના માલિક હમણે આવવાના દર્શન. પ્રમુખ સ્વામી કોઈને બોલાવતા નથી, એના દર્શન માટે દુનિયાની મોટી મોટી હસ્તીઓ દેશ વિદેશની આવે છે. કેટલું માણસ આવે છે. આપણે આગળ કેમ કોઈ નથી આવતું? કે ગમે તેલા ઘરેણાને મેકઅપ કરીને બેઠા કોઈ જોવે? હામું જોવે પણ કઈ તમને કોઈ ખવડાવે નહીં. સ્વામી માટે તો પ્રાણ આપી દે છે, જીવન આપી દે છે. અમારે પરમ ચૈતન્ય સ્વામી જો માળા ફેરવે બેઠા છે. 20 વર્ષ ભાદરા મંદિરમાં સેવા કરી છે. બાપાએ આજ્ઞા કરી, ભુજમાં અહીં આવી ગયા. ભંડારી સ્વામી છે, હરિપ્રિય સ્વામી, બધા સંતો આપણા છે. જ્યાં મૂકે ને આપણા ધર્મવત્સલ સ્વામી દિલ્હી બાજુ અક્ષર બાપા કે ભુજમાં, ભુજ કોઠારી છોડી દો, ત્યાં ગયા, જ્યાં મૂકે ને પ્રશ્ન જ નહીં કોઈ. બહુ અઘરું છે આ. બાર ગુરુ બદલી કરે ને પરસેવો છોડાઈ જાય ગુરુ ને. પ્રશ્ન હું છે કેમ બદલી કરો? યુનિયન થઈ જાય સામે. આજે સ્વામીને પ્રાણ આપી દે, કેવું જીવન જીવે છે બાપા. પ્રમુખ સ્વામી લંડનમાં ભૂલા પડ્યા, પેલો ગાડી હાંકવા વાળો ટેન્શનમાં આવી ગયો. સ્વામી કે તું ટેન્શનમાં ન ભટકાઈ જશે, હું તને રસ્તો બતાવું. લંડનમાં સ્વામી કોઈ નીકળ્યા નથી બહાર. એક હરિભગતની ખબર જોવા હોસ્પિટલમાં ગયા, મંદિરે સન્માન સમારંભ હતો, 7000 માણસ આવ્યા હતા, ગવર્નર ને ત્યાંના મેયર ને બધા. અને બાપા મોડા આવે, કેવું જાની આખા પાછા થતા, પણ વરરાજો તું ન ધડે શું કરે? પેલા સ્વામી ક્યાં છે? સ્વામી એને રસ્તો બતાવ્યો. 12-15 મિનિટમાં મંદિર આવ્યું. પેલો ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે અક્ષર ઉપર ને જોયા છે, તને બતાવી દઈશું. એ ગુરુ છે આપણા, ભગવાન રાખેલા પુરુષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જાગ્રત રાખ્યા હોય ને પૃથ્વી પર, મોટા મોટો યશ કોઈને થતા હોય ને તો પ્રમુખ સ્વામીને જ આવી છે. કારણ કે આ નથી ખાલી કચ્છ પૂરતું રાખ્યું, એની નથી ગુજરાત રાજ્યને ભારત પૂરતું રાખ્યું. નવખંડ ધરતીમાં ભગવાન સ્વામિનારાયણને સતરાયા કર્યા છે. હનુમાનજી રામના કામ કર્યા છે, એટલે હનુમાનજીના મંદિરો થાય દુનિયામાં. હનુમાનજી રામનું કામ કર્યું ને એની કરતા અનંત ઘણું ભગવાન સ્વામિનારાયણનું કામ પ્રમુખ સ્વામી વધારે કર્યું છે. કારણ કે જેની 1300 મંદિરો બાંધ્યા, કેટલા દુનિયાના કેટલા દેશોની અંદર ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા છે. દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે. આ પૃથ્વી ક્યાં સુધી આજે એનો સંદેશો ભગવાનનો લોકોને મળે જ જાય. આવું કાર્ય આજે સ્વામી બાપાએ કર્યું છે. આવા સંતને આપણે રાજી કરીએ, આ સત્સંગ કરીએ. આ તમારો સંસાર છે. જેમ ભરવાડને 200-500 ઘેટા હોય ને, એને રોજ એક વિયાય એનું હુતક મટે જ નહીં. એક ઘેટું રોજ વિયાનું હુતક થઈ ગયું, એને ક્યારેક કામ ખૂટે? આ 12 હાંધે 13 તૂટે. આ તમારો સંસાર એવો છે ને કોઈ કામ ખૂટે એમ જ નથી. શેઠિયા હોય કે ગામડાના હોય, ખૂટે જ નહીં કોઈ દી. થોડોક સમય ફાળવવો, આવડતા ભગવાને આપી છે. શરીર સારું ભગવાન રાખે તો ભગવાન માટે થોડો સમય ફાળવો નહીં.
જવાનું છે એના ઘરે. જીવો છો બૈરા છોકરા સમાજ માટે, તેડવા તો ભગવાન આવશે. અને નો આવે તો ક્યાં જઈશું? હાલ ભગવાન નો તેડવા આવ્યા તો કોણ? તમારા મામા તેડવા આવવાના છે? ક્યાં જશો? ક્યાંથી? કોણ લઈ જશે? અને મરવાનું નથી નક્કી. આજ નહીં તો કાલ, નહીં તો 5-25 વર્ષે. બસ મળે કે ન મળે, વરસાદ પડે કે ન પડે, મરવામાં એવું છે મરીએ ન મરીએ એ તો ફિક્સ છે, મરવાનું જ છે. તો ક્યાં જઈશું? 8 આવરણ પાર ભગવાનનું ધામ, પ્રકૃતિ પુરુષથી પર, જ્યાં માયાનો લેશ નથી, ને આવા શરીર નથી, આવા ચામડાના નાટિયાના માંસ પર. ત્યાં તો ચૈતન્ય તત્વ અને તેજની ભૂમિકા છે. આવી જમીન નથી થોડી. તેજની ભૂમિકા કે તેજ, અને તેજ શીતળ, શાંત, ઠંડુ, આમ સુખ આવે. શરીર પણ તેજોમય આપણા. ન્યા એકવાર ગયા પછી રોગ નહીં, ગડપણ નહીં, દુકાળ નહીં, મોત નહીં, દુઃખ નહીં, મૃત્યુ જ નથી. અમુક યુગો પછી નહીં, મૃત્યુ જ નથી, પરું જ થઈ ગયું. ઈ ધામની અંદર આપણે આ શરીરથી જવાનું છે. હવે જાત્રામાં જાઓ તો નથી કઈ લઈ જતા ઢેબરા પૂરી 5, તો ઉપર જશું કઈ ભાથું બાંધ્યું? કપડા ઘરેણા જમીનના દસ્તાવેજો ભેગા આવવાના ઉપર? કશું નહીં. આ જગત છે ને પિત્તળ છે ભાઈ, સળકાટમાં લોભાશો નહીં. ભલે 25-22 વર્ષ ઇન્દિરા ગાંધી રાજ કર્યું ભારતના વડાપ્રધાન તરીકે, પણ સબરી વગેરે ફોતરું ન આવે. મીરાબાઈ ને મહાન થઈ ગયા. હમણાં હું જુનાગઢ જઈને આવ્યો, નરસિંહ મહેતાનું જુનાગઢ. નવાબ બવાબ ક્યાંય ઉડી ગયા. રાજ કરતો નવાબનું ખંડેરે નથી કહેશું દરબાર. ચકલે માળા કરે. નરસિંહ મહેતાના ત્યાં જન્મસ્થાનમાં હજારો માણસો બસો આવેલું છે. ભક્ત ભાઈ, આ ઘરમાં બધા બેઠા છો ને, ઘરની અંદર દીવાબત્તી, માળા, પૂજા બધું જ કરવાનું. ખાવા માટે ટીવીમાં ડખા કઈ બોલવાનું નહીં ઘરમાં કોઈને. ગરમય નહીં થવાનું કોઈની ભાઈ, રિહાવાનું નહીં, ક્રોધ નહીં કરવાનો. હમણાં એક ગામમાં રસોઈ કરીને મને શું કે ખબર? એ ભાઈ મને કે અમારા છોકરા આ બૈરા કંઈક શીખવાડો ને, આવું તેમ કેટલું સરસ બનાવ્યું કે અમારા મસાલા વાપર્યા છે ને કે. તો એના મસાલા આ કેવું રાંધે તમારે ઘરે? બધા આખું ઘર સાંભળે ડોહા બોલે. મેં કીધું ભાઈ જે મળે ખાઈ લો, ખાવા માટે જિંદગી નથી. અને બધા ખાઈ તમને આપે. ખાવા માટે આ ઉંમરે હવાજ કરવા નથી. ભજન કરો ને, મરવાનો ટાઈમ છો તમારે. આ બધા સાંભળે બોલો તો એ નહીં આપે. પાણી નાખીને ચા આપશે, પછી આવું બોલશો છોકરાને બહુ. અને થોડોક ડોઝ આપ્યો પછી શું બોલ્યા ખબર? આ દીકરાએ તમને લાડવા જમાડે ને એટલે અમારા છોકરાને પક્ષમ બોલો છે કે મારા પક્ષમ બોલ્યા, આવું બોલ્યા અમને પાછા. પછી થોડોક વધારે ડોઝ આપ્યો અને એ ડોહાનું પરિવર્તન થઈ ગયું. એના છોકરો આભાર માનવા આવ્યો અમારે કે સ્વામી અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ. રોજ ડખા કરતા હતા ડોહા, જે મળે જમી લે, હસતું મોઢું રાખે. તે બીજા 500 રૂપિયા ભેટ લખાવા આવ્યા. એટલે ભેટ વધારે લખાવ કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ કે. એટલે ઘરે ઘરે આ બધા માટીના ચૂલા છે. આ સ્વભાવ એવા છે આપણા રામના ઘરમાં નડ્યા છે ને કૃષ્ણ ભગવાન. એટલે આપણે એ આનંદમાં ને ખુશમાં રહેવાનું. બળતરા કરનારા ઘણા દુનિયામાં જીવે છે. ખુશમાં રહ્યો. હું લાવ્યા લઈ જવાનું છે. ભગવાન બેઠા છે, હજારા થાળો આપણી રક્ષા કરશે એ, અને લેવા એ જ આવશે ને. એના ખોળે બેઠા છે. માંડવો કોના ખોળે બેઠા હતા? ભગવાનના. નો ભગવાન એને રાખ્યું બધું? ભગવાન રાખી લે આપણું, બધું જ રાખે. છેલ્લી વાત કરીને પૂરું કરીએ. મહાભારતમાં દુર્યોધનની પત્નીનું નામ હતું ભાનુમતી. કથા આવે છે. એને ભીષ્મ પિતા એવું કીધું કે રાત્રે મારી સાવણીમાં આવજે એકલી. ભીષ્મ તો બાળ બ્રહ્મચારી હતા, અને ભીષ્મનું મન ક્યારેક ચલાયમાન ના થાય. સ્વર્ગની અપસરાવે તોય નો હલે ભીષ્મ. અને આ દુર્યોધનની ઘરવાળીને ના થાય. સ્વર્ગની અપસરાવે તોય નો હલે ભીષ્મ. અને આ દુર્યોધનની ઘરવાળીને બોલાવી, અખંડ છો, ભાગ્યવતીના આશીર્વાદ આપીશ, તારા માથા પર હાથ મૂકીશ, દુર્યોધન મરે જ નહીં. કૃષ્ણ ભગવાનનો ટાર્ગેટ શું હતો? દુર્યોધનને બતાવવો છે. અધર્મી હતો, પાપી હતો, પાંડવોનું રાજ લઈ લીધું. અને મામા શકુનીનો સંગ લાગ્યો દુર્યોધનને, અને દુર્યોધનનો સંગ લાગ્યો કર્ણને. ત્રણને ચાંડાળ ચોકડી લખી. બીજો કોણ? દુશાસન, દુર્યોધનનો ભાઈ. ચાંડાળ ચોકડી મહાભારતમાં લખી. ચાંડાળ લખ્યા ભંગી, આ 4ની વ્યાસ ભગવાને. હવે આ બાજુ ભાનુમતી તૈયાર થઈ, પેલી દુર્યોધનની ઘરવાળી. કૃષ્ણ ભગવાન એવા ચાલાક હતા ને, બધા રાજકીય માણસ દુનિયાના. કૃષ્ણ ભગવાન એવા ચાલાક હતા ને, બધા રાજકીય માણસ દુનિયાના ખિસ્સામાં લઈને ફરે. એટલા ચાલાક કૃષ્ણ, બધું પામી જાય. તરત એની ઘરવાળીને કીધું ક્યાં જશે? એકલી ક્યાં જવાની? કે ભીષ્મને માથા પર હાથમાં. એટલે રાત્રે એકલા જવાય પર પુરુષ જોડે? એ કે પણ મને અખંડ છો, ભાગ્યવતીના આશીર્વાદ. પણ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે.
એ ક્યાં મરી જવાના, કાલ જજે, આજે સમય સારો નથી. એને કૃષ્ણ ભેદ કે કાલ જશે. આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી દીધી કે તારે ભીષ્મ સાવણીમાં આવવાનું છે અત્યારે. હાજી, ઘૂમટો કાઢીને આવજે એટલે મોઢું દેખાય નહીં. અને નવાઈની વાત તો એ છે કે કૃષ્ણ પોતે દ્રૌપદી બની ગયા ને પાંડવો ભેગા રાત રહ્યા. પાંડવોને ગંધે નો આવી કે મારી ઓરિજિનલ પત્રીને કૃષ્ણ લઈને ગયા છે ભીષ્મની સાવણીમાં. અને ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દેજે, એટલે કૃષ્ણને બહાર રોકી રાખ્યા. પેલા તો લાઈટું નહીં, આશી મશાલ બળે. અને દ્રૌપદી ગઈ ઘૂમટો કાઢીને અને ખોળા માથું મૂક્યું, માથે હાથ મૂક્યો, અખંડ સૌભાગ્યવતી રહેશે. એને ખબર નથી કે આ દ્રૌપદી આવી છે. અને પેલી ઘૂમટો કાઢી નાખ્યો તરત કે ભીષ્મ દાદા આશીર્વાદ ફળશે ને તમારા. તું અહીંયા આવી છે, તને કોણ લાવ્યું છે? કે કૃષ્ણ. કે તને બોલાવી નહોતી? કે મને કૃષ્ણ લઈને આવ્યા છે. ભીષ્મ બહાર ગયા. કૃષ્ણ આને લઈને કેમ આવ્યા? એ કે પછી જવાબ આપો, તમારા આશીર્વાદ ફળશે કે નહીં ફળે, પેલા એ મને જવાબ આપો. ભીષ્મ કે આશીર્વાદ હું બોલી ગયો એકવાર એટલે અખંડ સૌભાગ્યવતી રહેશે, એટલે 5 પાંડવોની રક્ષા થઈ ગઈ. કે તમે કાલે કીધું છે ને અર્જુનને મારી નાખીશું, અને તમે કહો છો કે આનો આ ચાંદલો અંબર રહે, તો તમે ભીષ્મ જ મોજાઈ ગયા એના પ્રશ્ન. કૃષ્ણ ભગવાન છે ને, ભીષ્મ કે હું આવેગમાં બોલ્યો છું, કૃષ્ણને અર્જુનને મારી નાખીશ, પણ આજ મેં આશીર્વાદ આપ્યા ની ફળ છે, 5 પાંડવોને કઈ ન થાય. તો ભગવાન ક્યાં ક્યાં આપણી રક્ષા કરી લે ને આપણે ગંધે નો આવે. કેટલા જગ્યાએ ભગવાન માણા હું રક્ષા કરે આપણી. ભગવાન રક્ષા કરવાવાળા હજાર પ્રહલાદજીને કેટલા મારવાના ઉપાય કર્યા. તમે વાંચો ને હવારે આખ્યાન. શું કઈ વાળ વાગ્યો, પહેલા તો વાળ વાંકો થયો છે. ભગવાન બેઠા કાંઈ હમણાં અમારે એક ગામડામાં રોહિશાળામાં 3જા ધોરણનો છોકરો 3જા માળેથી 4 વ્હીલ ગાડી પર પડી ગયો અગાસીમાં. 3જા ધોરણમાં ભણે છે, બીજા ધોરણમાં, અને 4 વ્હીલ ગાડી પર પડ્યો અને ફળિયામાં. તે દોડીને બાજુ ઘરમાં ભાગી ગયો કે મારા મમ્મી ખીજાશે કે હું પડ્યો એટલે. કાંઈ ન છું, પ્લાસ્ટિક જેવો. અને એક ડોક્ટર 22 વર્ષનો ડોક્ટર થયો છે, એકનો એક દીકરો બાથરૂમમાં નાતા લપસન દિવાલ માથે ભટકાણી હેમરેજ થઈ ગયું, ધમ જ હતો રહ્યો. 2 કુટુંબને ઓળખું છું. ભગવાનને રાખવા હોય ને, આખી દુનિયાની તાકાત આવે ને તો કાંઈ ન થાય આપણે. 7 અબજની વસ્તી તમારી પડખે ઉભી હોય પણ તમારો મોક્ષ કલ્યાણ કોઈ કરીએ કે શાંતિ આપીએ કે કોઈ? કોના ઘરમાં શાંતિ છે? બધા પ્રશ્નના ભરેલા છે. ભગવાન એક એવું તત્વ છે ને, અને એ તત્વ પરમાત્મા પ્રમુખ સ્વામીની અંદર આ પૃથ્વી પર આજે વિચરણ કરે છે. આવા મહાન સંત આપણા ગુરુ છે, આપણે એના દર્શન કર્યા છે, તમારા ગામમાં પગલા કર્યા છે, ભગવાનમાં પ્રાણ પૂર્યા છે એની. અને તમે દેવાભાઈ અને હાર પહેરાવ્યો છે. પહેરાવ્યો કે નહીં આવ્યા? તારે હું આવ્યો તો પ્રતિષ્ઠામાં તમને ઓળખતા નહોતા એ વખતે એમ, પણ અહીંયા બાપાનું ઓટલા પર બેસીને સન્માન કર્યું છે. આવા પુરુષનો લાભ લીધો છે, આવો સત્સંગ મળ્યો છે આપણને. આ આપણી કમાણી છે, આ દુનિયાની કમાણી તો ઠીક છે, આપણી આવીને ગઈ. એ આપણે મહેનત કરવાની છે, બૈરા છોકરાની જવાબદારી છે, આપણો કર્મ યોગ છે, અને આપણે વ્યવહારિક કરવાનો છે. આપણા ઘરમાં બૈરા છોકરા કુટુંબ પરિવારને સુખી કરવા, આપણે કોઈને મન દુઃખ નો રહે, બધાની શાંતિ રહે, બધાના સંસ્કાર સારા રહે, ધર્મ સારો રહે, પણ સાથે સાથે બધાને જીવનું સારું થાય, ભગવાન રાજી થાય, આપણો મોક્ષ થાય, આપણા જીવન શુદ્ધ બને, પવિત્ર બને, એના માટે આપણે એક કથાને પારાયણો છે. એક ભાઈ છે ને કથામાં પહેલી લાઈનમાં ઊંઘે, પુરાણી ન ગમે, કારણ કે મુખ્ય યજમાન ઝોલા ખાય ને એટલે એને દાન કોણ આપે પછી? એટલે પુરાણી છે ને એક છોકરો આવો નાનો બેઠો છે ને એને 1 રૂપિયો આપે કે ભાભાને જગાડવા. કે હું નહીં જગાડું, ભાભા ખીજાય કે 1 રૂપિયો વાપરવા આપીશ રોજ, તો કે જગાડીશ. ભાભાને ઠોહો મારે ઝોલું ખાઈ થાય. પછી પેલો બીજા દાડે બંધ થઈ ગયો છોકરો. પુરાણી કે કેમ? કે ભાભા મને 2 રૂપિયા આપે, મને જગાડીશ નહીં. 2 રૂપિયા આપીને ઊંઘવા આવે કથામાં. આપણે દેવા પછી હારા છે ભગવતી કથામાં બેહે છે, નગર પારણ બેહાડવા વાળા બેહે જ નહીં. એ ગેટ ઉપર બેહે, વેવાય આવ્યા કે નહીં, વેવાણ રિહાણી જમાઈ દેખાતા નહીં, રહોડામાં વધ્યું ઘટ્યું, લોકો સાંભળી જાય ને એ રહી જાય. પણ દેવાભાઈ હું બેહી જાય કથામાં. બધાને ઘરે એવું હોય, વહીવટ જ કર્યા કરે. બધાને કથાના ટાઈમે કથા સાંભળવી. આવા પવિત્ર બ્રાહ્મણ છે શાસ્ત્રી, આપણે સારા ચરિત્રો ભગવાનના સંભળાવે છે, યાદ રહી જાય આપણે. ભગવાન બધા એક જ છે. આપણે જે ભગવાનને માનો એને માનો અને સત્સંગ કરો. આ ગામડામાં બધા રહ્યો છો ને, સંતોને તેડાવજો તમારે ગામડામાં. ભુજ મંદિરે જવું, અહીંયા આવવું, સત્સંગ કર્યા જ કરવો આપણે.
આ જીવનની હાજી કમાણીના ભાથું છે જીવનનું. આ મનુષ્ય અવતાર વેડફાઈ જશે. આ બધા બેઠા છે ખુરશીમાં મોટા, ના બધા તમે પાછળ ગટામણા ઘણા બેઠા છે. હવે તમે છાતી પર હાથ દઈને બોલો કે તમને 60-70 વર્ષ થયા, તમારો મોક્ષ થઈ ગયો છે, કલ્યાણ થશે? તો નહીં થાય. ક્યારે થશે કોણ કહી દેશે? અને મનુષ્ય અવતારથી નહીં થાય પછી થવાનું છે ક્યારે? છે જ નહીં. માણસનો અવતાર પછી છે જ નહીં. તમે વાંચ્યા છે શાસ્ત્રો. મહાભારતની અંદર એમ લખ્યું છે, શાંતિ પર્વમાં મોક્ષ ધર્મના અધ્યાયની અંદર 202 શ્લોક છે. માથાનો વાળ બોળી બોલીને દરિયો ઓલીસી નાખો ને તારે માણસ અવતાર મળશે. બોળીને આમ ખંખેરવાનું બહાર પાણી દરિયામાંથી, વાળથી, એક જ વાળથી. આ મહાભારતમાં લખ્યું છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં આ કથા લખી છે. 3.5 કરોડ વખત આ પૃથ્વી નાશ થાય ને ફરી થાય, નાશ થાય ને ફરી થાય, ત્યારે ફરીને આ શરીર ભગવાન આપશે. 5-25 વર્ષનો મામલો છે જીવનનો. આ તો જીવનના સોદા છે. નવીનભાઈ ને ભજન કરી લેજો. આ દુનિયાનું થયું કે ન થયું, ભગવાન નહીં ચોપડો ખોલે. તમારે ઘર હળગી જતું હોય, લાકડાનું હોય, અને પછી વેવાય આવે, દીકરી આપી હોય, ન પૂછવા આવે હું હળગી ગયું. પછી એમ પૂછો કે માટલા કાઢી લીધા, હાવણીઓ, ગોદડા, ડામસ્યો, ડોલું, તગારા બધું બહાર કાઢી લીધું. કે ઘરમાં શું રહી ગયું? કે અમારા છોકરા હળગી ગયા, નાના બાળકો, ઘરણા રૂપિયા. તે મૂર્ખ્યા નો કે આ ડામસ્યો ગોદડા કઢાય કે પેલા છોકરા કાઢી લેવાય? એમ ભગવાન ઉપર ફાઇલ ખોલી જાય, હું રળી આવ્યા કે અમે તો 100 વીઘા જમીન કરી, માંડવી પકવી, સરપંચ થયા, ધારાસભ્ય થયા, રેવાય જમાઈનું કર્યું, ટ્રસ્ટીઓ થયા. હું બાકી રહ્યું? કે અમારે કલ્યાણ બાકી રહ્યું. મૂર્ખ્યા નહીં છે? પટેલ ગયા ને ગાડું જોડી નો ખરીદી કરવા ગયા અંજાર ના આવ્યા છે ને મંડળ, અને ગંજ બજારમાં ગાડું ઉભું રાખ્યું. ગાડું જોડી ત્યાંથી બધા પૂછે પટેલ ક્યાં ગાડું જોડ્યું? કે હટાણું કરવા, દીકરીને લગ્ન આવે ને બધું સીધું લેવા જાવ. તેલનો ડબ્બો લેતા આવજો ને કે આપડી હાટું. પેલા ટેમ્પન સગડા નહીં ને બધા મગાવે. માણા પ્રમાણે કટકી ન કરતા, પેલા હોય એમ લાવે એટલે મગાવે. અત્યારે મગાવવામાં જોખમ. પછી કહો કે 2 પણ ગોળ લાવજો, કપાસિયા લાવજો, બટાટા 2 પણ લાવજો. 10 જણાનું યાદ રહે? કઈ લિસ્ટ કરવું જોઈશે ભાઈ. 2 જણનું જ બરાબર. લિસ્ટ કર્યું, ગાડું રાખ્યું ઉભું ના, અને લિસ્ટ પ્રમાણે પેલા લઈ લેજો. એને એમ કે લિસ્ટ પ્રમાણે પેલા લો ને પછી આપણું સસ્તું મળે થોડું. ગાડું ભરાઈ ગયું, ભાઈ આવતા રહ્યા. બધા રાહ જોઈને જ બેઠેલા બજાર આવ્યો, ક્યારે પટેલ આવે ને આપણું વસ્તુ મળે. હવ હવ લઈ ગયા ને એની ઘરવાળી રોટલા ઘડતી બહાર આવી કે આવી ગયું આપણું. ગાડામાં કાંઈ ક્યાં ગયું આપણું? કે લિસ્ટમાં નહોતું લખ્યું ને એટલે ભૂલી ગયો. એના ગામનું લેવા બળજા જોડ્યા હતા હવાના ભૂખ્યા. એમ ભગવાને આપણે કહે છે કે લિસ્ટમાં મોક્ષ રાખ્યો છે કે નથી રાખ્યો? કે તમે જીવનમાં લિસ્ટ કર્યા છે, એમાં તમારા મોક્ષનું લિસ્ટમાં લખ્યું છે? એ કરવાનું છે આપણે. મોક્ષ કરી આખી દુનિયાના દુઃખ ભલે આવી જાય, ભગવાન લેવા આવે ને એવા કર્મ કરજો. કોઈની નિંદા ખોદડીમાં પડશો નહીં, કોઈ પાપમાં પડશો નહીં. ઘરમાં બૈરા છોકરા હોય એને પણ આંખમાં આંસુ લાવ્યા તો ભગવાન હિસાબ લેશે તમારો. તમારા ઘરે માણસ આવ્યો છે ને ખોળ્યું છે, જીવ તો ભગવાને મૂક્યો છે. કોઈને દુઃખ થયું બોલવાની આપણે સહન કરવું, નમી દેવું, ચલાવી લેવું. બધાને પ્રેમ આપો. એ તો ઉદાર મન રાખો. કોઈ ભૂલ થાય ક્ષમા કરી દો. આપણું ધાર્યું થાય એવું નહીં. ઘરમાં બધા હળી મળીને આનંદથી, એટલા જ ઘરમાં આનંદ ઘણો આનંદ આવે. પણ મોટો બંગલો બાંધ્યો ને આખી કઈ મોઢું રાખે કઈ મજા આવે રહેવાની? કેટલાક કુટુંબમાં જે દુઃખી છે તો આપણા ઘરની અંદર શાંતિ રહે, સારા સંસ્કારો રહે, સારો ધર્મ રહે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન પુરુષ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, 10-20 પેઢી સાધુ રૂપે હું પ્રગટ રહીશ. સંત માનજો મારી મૂર્તિ ફેર નથી રતી. આ બધું ભગવાને લખ્યું છે વચનાથમાં. એવા સંતના દર્શન થયા સાક્ષાત મને ભગવાનના. તો એ કેવા સંત? આ દુનિયામાં સૂર્ય તપે છે, બાપાનો આખી નવખંડ ધરતીમાં જે ભગવાનનું, એવામાં ભગવાન પ્રગટ્યા છે. મારી તમારી જેવાની વાત નથી. આ કરંટ તો હોય પણ જીરાનો બલ્બ જીરાનું જ અંજવાળું આપે, હોનું. એમાં ભગવાન તો બધાના હૃદયમાં, પણ આપણી પાત્રતા હોય એટલો સળકાટ થાય અંદરથી. આજે સ્વામીની અંદર સમ્યક પ્રકારે જે ભગવાન છે, એવા જેમ હનુમાનજીની અંદર રામ આવી ગયા, હનુમાનજી મળો તો રામનો ભેટો કરાવી દે આપણને. એમ આવા સંત છે એ ભગવાન નથી, પણ ભગવાનના ખોળે આપણને બેહારી દે એવા પુરુષ છે. એવા સંત રાજી થાય. જો નાનનગર વાળા બધા આવ્યા છે, ક્યાં સત્સંગ હતો તમારે? અને પેલા કઈ અધર્મ ને પાપ તો નહોતા ને તમારે, પણ જો સત્સંગ આવ્યો, કેટલા પરિવર્તનો તમારે આવ્યા છે. પેલા ભાઈ મુંબઈ આપડા રહે છે બિલ્ડર અમરતભાઈ, કેટલું જીવન બદલાઈ ગયું એનું. કેટલું બધું એને હતું જીવનની અંદર. આખો માણસ બદલાઈ ગયા કે ન બદલાય? ભલ ભલા બદલાઈ ગયા સત્સંગથી.
આજે લાખો માણસો આજે બાપાએ બદલા. 7,500 તો બાળ મંડળો આ સંસ્થા માલે, બાળ મંડળો 7,500. આજે ઓછામાં ઓછા 5 લાખ બાળકો છે, રોજ પૂજા કરે, પ્રવચનો કરે, ભણવામાં નંબર, મા બાપની સેવા કરે, વડીલોની સેવા કરવી. આ બધી આ શીખવાડે છે આપણને. વડીલો છે ગઢા માણસો જ બિચારા, અમુક પ્રકૃતિ હોય, બોલ બોલ કરે, સલાહ આપે, કચકચ કરે, ગંદકી કરે, એક વાત કરી કરે, સાના મના બેહો ને બોલ બોલ કરો, એવું ન કેવું. તમારા સંડાસ સાફ કર્યા છે વડીલો, નાના હતા ત્યારે 2 વર્ષ સુધી તમને ભણાવ્યા, પણ આવ્યા, મોટા કર્યા. બૈરી આવી ગઈ એટલે મા બાપ ભાજીમોળા થઈ ગયા. ભાઈ વાલો ન લાગે ને એટલો હાળો વાલો લાગે છે અત્યારે. બોલો તમને હાસુ કયો. અને માં વાલી ન હોય ને એટલે હાહુ વાલી છે. જોજો જમાઈને પૂછજો તો. ખોટી વાત છે? વાંધો નહીં, એને રાખો, પણ આ માવતર છે આપણા, તો ઘરમાં હળી મળી રહી. દરેકના લેવલ જુદા હોય, મન જુદા હોય, વિચારો જુદા હોય. આપણા વિચાર પ્રમાણે બધા ન કરે કઈ. હવે તમારી દીકરીને હો નવી આવ્યો તો એ બીજા ઘરનો ઉછેર હોય, એના સંસ્કારો હોય, તો જલ્દી સેટ ન થાય તમારા ઘરમાં. અમુક ગઢા માણસો એમાં ફેરફાર ન થાય. પછી પાકા ઘડે કાંઠા સડે, ઘડો પાકી ગયો કાંઠો ચોટાડો છોટે, પછી ગઢા ગલકા શાક થાય, પછી ગલકા હાવ જાળી પડી ગઈ હોય ને, પેલા સાસ ગાળતા ખબર કે ઘાણે હાથે ગલકા પેલા હોય ને જાળી પડી ગયેલા, એમાં હું ગઢા માણસો ફેરફાર ન થાય. પછી અપેક્ષા નહીં રાખવાની બહુ. આવી પારણમાં બધા ડોહા આવે ને ત્યાં છોકરા શું કે બહુ મજા આવે કથા સાંભળવાની. 7 દાડે સપ્તાહ કે ભાભા કે છોકરા કે ભાભા 2 દાડા બાકી છે ને તમે ઘર હાંસવો, અમે સાંભળવા જઈએ 2 દાડા. કે આવા નાના છોકરાને ન જવાય. હૃદય તમારા બહુ પોછા ને કુંબળા હોય. સાધુની વાતો તો એવી ધારદાર હોય ને, અંદર પહેરી જાય પછી સાધુ થઈ જાવ તમે પાછા. તો છોકરા કે ભાભા તમે કેમ સાધુ ના છે ડોહન? કે અમારે તો પથ્થરના હૃદય છે, ગમે તેટલું સાધુ કૂટે ને અમને કઈ અડે નહીં, તો મજા આવે એટલે બેસીએ આપણે. એમાં આપણે કથામાં શું છે, મજા આવે એટલે બેસી ગયા, અંદર લેવાનું કઈ ખેડી ના લે હમણે કહીશું નહીં. રેનકોટ પહેરે ને પછી વરસાદ અડે એટલે કઈક કથા અડે આપડી. આવો ઘરસો કર્યો છે યોગી નગરમાં, આવું ક્યાંથી હોય? અક્ષરધામ જેવું બની દીધું છે. માવજીભાઈ, નંદલાલભાઈ ના 2 દીકરા ને, દેવાભાઈ એના ભાઈ શ્યામજીભાઈ, બધા આખો પરિવાર ગણીએ આપણે, મુખ્ય દેવાભાઈ. તો આવો બધો ખર્ચો કર્યો, રહોડું, જમવાનું, અને નંદનવન જેવું બનાવી દીધું છે. આવું આખું ભક્તિનું મોજું આખા ગામની અંદર આવી ગયું. પણ આ ગામના બધા બેઠા છો ને એ પાછા પારાયણ પતે ને પછી મંદિરનું પગથિયું ચડતા નથી પાછા. એ 10 ના 10 જ રહે છે. એ સાંભળે ને ક્યાં સુધી અસર રહે, પછી પૂરું. ઘડીક આમ સાંભળે ને ક્યાં સુધી ઘડીક થાય, આમ વાતાવરણ બદલે પછી આમ કે હવે કાંઈ નહીં. માટે બધા અહીંયા છે ને ભગવાન બેઠા છે. અહીં જો તમારે સ્વામિનારાયણ ધર્મ ન પાળવો હોય ને તો કૃષ્ણ ભગવાન જ માનો છો ને તમે, તો કૃષ્ણ પધરાવ્યા. આ બાજુ ન જોઈશો સ્વામિનારાયણ સામે. એકલા રાધિકાજી ને કૃષ્ણ જ પગે લાગો તમને એવું હોય તો. ભાઈ બધાને મંદિર છે, અહીંથી ખેતર પાણી ગમે ના જાઓ ને ભગવાનને પગે લાગીને જવાનું. એક્સિડન્ટ ન થાય, રક્ષા કરે, બીજી ચીજ ઘણો લાભ થાય. મંદિર ગામ વચ્ચે, ક્યાં મોટું મુંબઈ જેવું શહેર છે, દૂરથી આવવાનું તમારે. આ તો ઝાપામાંથી માનું માથું આમ નમાવે ઉભા રહ્યા, ભાઈ નીકળે હોન મારતા થાય. તે રહોડા માથા નમાવો ને અંદર શું કામ જાવ છો? એક બાબા અમારો દીકરો આવે છે, દીકરો ભણવા જાય, તમને વાંચતા આવડશે? દીકરો રહોડા બહાર વાય રોખાવ ને, આપણે બધાને જવાનું ને મંદિરે દર્શન કરીને જ જવું. રોજ 5 માળા ફેરવવાની જ તે. ભગવાનની માળા ફેરવાનો સમય નથી મળતો. આ તો મરવા પડે ત્યારે ભગવાન મને લઈ જાઓ. હવે ભગવાન નહીં કે મને હવે સમય નથી, જાવ ને જાઓ. તમને અત્યારે સમય નથી. ઠાકોરજી પટ્ટાવાળા બેલ મારો હાજર થાય છે. બધાને ભજન કરવાનું, મંદિરે આવવાનું, સત્સંગ કરવાનો, ભગવાન રાજી થાય અને આનંદ થાય. આપણે દેવાભાઈ પારાયણ બિહારી એટલે હું વખાણ નથી કરતો, પણ ખરેખર એનું હૃદય છે ને આ માણસનો છેલ્લો જન્મ થશે. હું તમને ગેરંટીથી કહું. એને ભગવાન લેવા આવે ને આવે, અંતકાળે આવે જ. એને બાપાની નિષ્ઠા બેહી ગઈ છે અને હૃદય પવિત્ર થઈ ગયેલું છે દેવાભાઈનું. સત્સંગ 2 દીકરા એવા જ સત્સંગમાં લાવી. એને ભક્તિ છે ને એટલે 2 દીકરામાં આવ્યું છે. એનો ભાઈ માવજી છે ને પેલો નંદલાલ. ઘરની અંદર આજ રહે, મા બાપ, બહેનો, દીકરીઓ, પતિ પત્ની બધાને રાજી રાખવાના. કોઈ આપણા ઘરમાં દુઃખી ન હોવું જોઈએ. બધાના ઘરમાં આખો પરિવાર આપણો. તમે રડો છો પરિવારને સુખી કરવા. જેના ઘરમાં આંસુ કેમ આવે? કોઈ પણ તમારામાં નો આવે, દાદામાં નો, દીકરામાં કોઈને નો આવવા જોઈએ. જે ભગવાન આપ્યો, સાસ રોટલો ખાઓ, આનંદ કરો ને, પ્રેમ આપો, હેત રાખો. ખુશી આપણું શું કોણ લઈ જાય? બાકી તમને હારામાં હારું જમવાનું આપે, આ છોકરો બેઠો છે, તને હારામાં હારી ડીશ કરી દે, સંડાસમાં બેસીને ખાઈ, તને ભાવશે? ભલે તને શિખર પૂરીને ગમે તે આપે, પણ તમે સડા મમરા ખાવ ને બગીચામાં બેસીને આનંદ આવે.
ઘરમાં ભલે કઈ સારું ભલું ન હોય, આપણે આરસ નાખ્યો ઠીકડું, પણ ઘરમાં વાતાવરણ એવું હોય ને એની મજા આવે આપણને, ભલે શાંતિ વાળું હોય, આનંદ જ રહેવાનું. તો આવું મોક્ષ થાય આપણો, આવો પરિવાર છે બધાય. આ શ્યામજીભાઈ છે ને એને બહુ સત્સંગ નતો ને ભાઈ, સરપંચ છે ને, હતા સરપંચ, અત્યારે છે કે નહીં ખબર. હા, પણ એમને સત્સંગ લાગી ગયો હવે, કારણ કે એને નોટિસો 2 આવી ગઈ. એક હાર્ટ એટેક આવ્યો અને ડાયાબિટીસ આવ્યો, અને બિચારા ભગવદીય થઈ ગયા ખરેખર. એટલે નહીં, આમે ભગવદીય છે, અને સત્સંગમાં જોડાણા, વધારે વધારે જોડાવાનું. હવે આ જ કરવાનું. આ છે ને હવે બહુ વ્યવહારમાં, ઘરમાં છોકરાને આપી દો બધું, ભજન કરજો, ભજન. હવે બસ મંદિરે આવું, આરતીમાં આવું, માળા કરવી, બહુ વ્યવહારમાં ક્યાં સુધી આ બધું. હવે પતી ગયું, આપણે પૂરું બધાને ભજન જ કરવાનું. હવે પૈસા જેમ બેંકમાં મૂકો છો ને, ભજન કરો ને, પાપ બળે અને જન્મ ના આપણા. ભજનમાં મજા છે ને કશાયમાં નહીં. વાડીમાં એકલા બેઠા બેઠા આનંદ આવે, મન સારું હોય તો. અને બધા આપણે ભજન થાય. નંદલાલ સત્સંગ રહે, દેવા પછી હવાયો થવો જોઈતું. સત્સંગની અંદર બધી રીતે છોતે, પણ વધારે વધારે આપણો સત્સંગ રહે. અને બધા ભાઈઓમાં, પરિવારમાં, બધા હગાવાલા, એની બહેનો દીકરીઓ, જમાઈ આવ્યા, હાળા હાઠું આવ્યા છે, મામા ફઈને આવ્યા છે, બહેનો દીકરીઓ, કોઈ પણ જે આવ્યા એ બધાને 71 પેઢીનું કલ્યાણ થાય. તમને બધાને હું સારું લગાડવા નથી કહેતો, પણ તમને આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ભગવાન લેવા આવે ને આવે કે તમે સત્સંગમાં જોડાણા ને સાંભળ્યું, સંતોના દર્શન કર્યા છે, આ બાપાના પ્રસંગો સાંભળ્યા છે, અને સત્સંગીના હગા છો, તરી જાય. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. એવા ભક્તના દર્શન કરે ને 71 કુળ તરી જાય. એક માણસ અમેરિકામાં કરોડો રૂપિયા કમાઈને આખું ઘર એનું લહેર કરે. એક માણસ ભજન કરે ને બધાને સંસ્કાર લાગે. તમને સોટ લાગે ના ભાઈ, તમને અડે સોટી જાય કે ન સોટી જાય, એવું અહીંયા ભગવાન સોટ્યા એને અડે બધા સોટે. અહીં તો અહીં ક્યાં યોગીનગરમાં કઈ હતું, કોઈ પાણીનું પૂછતું હતું? અત્યારે બિચારા રસોઈ આપે, આ આપે, બધાને આ દેવાભાઈ ની રસોઈ, બધાને તમારા હાળા હાઠું ને જમાડો છો. અહીં સાધુ આવે, બધા રસોઈ દો. અહીંયા એકલા દેવાભાઈ ની રસોઈ નહીં, બધાને દેવી. સારું થાય તમારું. કેટલાય બીડીયું બાકસ વાળા ઘરમાં ખાઈ જાય મફત. સંતો જમાડવાનું પુણ્ય છે આપણે. સંતો ક્યાં લાડવાન ભજીયા માગે, રોટલી શાક આપો ને. તમારે જીવનું સારું થાય, ઘરમાં સારું થાય, બધાની સેવામાં જોડાવું. આ મંદિરમાં બધાને જોઈન્ટ થઈ આખા ગામને, ગામે ગામ સત્સંગ કરાવવાનો છે. યોગી બાપાનો આદેશ છે કે ભારતનું કોઈ ગામ બાકી નહીં રહે સત્સંગ વગેરે. આ એનો સંકલ્પ છે. અને ગામડે ગામડે ભગવાન બેહવાના છે. ક્યાં કઈ હતું? આજે ગયા વર્ષે 80 મંદિર છે. આપણે એક વર્ષમાં 80 મંદિરની પ્રતિષ્ઠા બાપાએ કરી, અને 6 શિખરબર મંદિરની પ્રતિષ્ઠા કરી. જે સારંગપુરનું કેમ્પસ જોયું ને, ગોંડલનું 25 60 વીઘામાં મંદિરો, એવા 6 મંદિરો એક વર્ષમાં બાપાએ બાંધ્યા છે. અને 80 મંદિરો આવા આનથી મોટા મોટા બાંધ્યા એક વર્ષમાં. એટલે 4 દાડે એક મંદિરની એવરેજ આવે છે. અઠવાડિયામાં 2 મંદિર થયા. કેટલા મંડળો વધતા હશે, કેટલો સત્સંગ વધી રહ્યો છે આપણો. બધા જોડાવને લાભ લઈ લો તમે આવા પુરુષનો, અને મોક્ષ થઈ જાય આપણો. તમારા બાપ દાદાના વખતના ડોક્ટર હોય અને રોગ ન મટે તો ડોક્ટર બદલાય કે ન બદલાય? કેવા ડોહાના વખતના ડોક્ટર છે, ભલે રીબાઈ મરી જાય પણ બીજે ન જવાય. એ કઈ સારું કહેવાય? તમારા બાપ દાદાના વખતનો કૂવો હોય અને પાણી સુકાઈ ગયું હોય તો નવો ન ગળાય? કે જો પડવા રાખી મૂકાય, કૂવો કરો, નવો બોર કરાય. એમ બાપ દાદાનો ધર્મ હોય પણ મોક્ષ ન હોય તો બદલી નખાય. એક ભાઈ હતા ને, છેલ્લી વાત હવે કહી દે, ટાઈમ ઘણો છો. એક ભાઈ શું કે ખબર, અહીંથી જતા હશે કઈક બીજું ગામમાં, તે ભરોટું ફેરેલું, ઘાસનું મોટું ભરોટું, ખબર તમને પડે? ઉપર ઘાસ બાંધે, ગાડા પર ઉછવે, શું કે ભર બાંધેલું મોટું ભર, દોડા બાંધવા પડે ને. તે એક ભાઈ જતા છે, તે ઉઘાડા પગે જતા હતા. તે પેલો પટેલ શું કે છે, ઉપર બેસી જાવ ને, પેલા વાહન નહીં ને, પગ દાજી જશે. એ કે એટલે બધી અધર હું પડી જાઉં. એ કે તમે દોડું નાડું ચાલીને બેસજો, નાડું ચાલી દોડ નાડું કે તે ઉપર બે ગયા, નાડું પકડ્યું પેલું બાંધેલું. પણ એની એ નાડું ન પકડ્યું, એને લેંઘર નાડું પકડ્યું. એને શું કે બેલેન્સ રહેતું છે. તે પેલો બમ્પ આવે ને, ઊંચું બાંધ્યું હોય ભર, એટલે આમ થાય, પેલો બમ્પ આવે, ધોરિયું આવે. તે પેલા કીધું પટેલ નાડું બરાબર, પટેલ કીધું નાડું બરાબર ચાલજો. તે પેલા બરાબર પકડ્યું. અરે આમ ગાડું છું ને તે હેઠો પડ્યો, પેલો કેડ્યું ભાંગી ગઈ. પટેલ કે એટલે નાડું પકડ્યું નતું, કે નાડું પકડીને પડ્યો છો, હજી ક્યાં મૂક્યું છે? એટલે પણ લેંઘાનું પકડવાનું. અને તમે બધા નાડા પકડીને બેઠા છો, એ કેડ્યું ભાંગી એવા નાડા નથી પકડ્યા ને. આ પ્રમુખ સ્વામીને પકડજો, ગેરંટી આપે તમને, સ્ટેમ્પ ઉપર લખી દે કે અક્ષરધામમાં ઉતારી દે આ પુરુષ આપણને. બસો બધી હરખી હોય, સરકારની પણ બોર્ડ વાંચીને બેહાય.
ગમે તેવા સાધુ બાવા નહીં ફીટ થઈ જવાનું. કંકુ કાઢ્યું, ઢીકડા કાઢ્યા, કાન ફૂકણી, એવા બધા ગુરુ નો હાલે. કંકુ કાઢે ઢીકડા એવા ડાકલા બાકલા કરશો જ નહીં કઈ અંસરતા. ભગવાનનો એક આશરો કરી દો, આપણો વાળ વાંકો કોઈ ન કરે. રાજાના દીકરાને કોઈ ટાપલી મારે? રાજાનો કુંવર હોય પટ્ટાવાળો છલમ ભરે, ડીએસપી ભરે. એમ ભગવાનના ખોળે બેઠો હોય ને, દુનિયામાં કાળ કર્મ માયા કોઈ દેવ દેવી કોઈ અડી જ ન હોય કે કોઈ પરમાત્માનો માલ થયો હોય. એમ આપણે ભગવાનના આ કંઠિયું બાંધીને મંગળ સૂત્ર પહેર્યા સ્વામિનારાયણના. ધણી આપણા સ્વામિનારાયણ છે. આ છોકરા તાર મકાન ઘર છે કે નહીં? તારું છે ને? તાર ઘર છે? તારું છે? તાર નામે છે દસ્તાવેજ? તો શું કે મારું ઘર છે? પણ એના પપ્પાનું હોય એનું કહેવાય કે ના કહેવાય? દીકરાનું એના બાપનું હોય દીકરાનું કહેવાય કે ન કહેવાય? એમ આપણે ભગવાનના દીકરા થઈ તો ભગવાનનું હોય આપણું હોય કે ન હોય? તો ભગવાનનું શું નથી તો આપણે દુઃખી છીએ. પણ આપણે શું કરીએ? થોડાક બીજાના થાય, થોડાક ત્રીજાના થાય, થોડુંક વધ્યું ભગવાનના થાય. ઘણા થયા પછી ભગવાનના થવા આવી. પેલા ભગવાનના થાવ, પછી જેના થવો થાજો. પહેલા આપણે ભગવાનના માથું ભગવાનને આપવાનું. ભગવાન જન્મ આપ્યો છે, લેવા એ આવશે. અને કરતા હરતા ભગવાન છે. કોઈ અંધશ્રદ્ધા રાખ્યા વગર ભગવાનનો આશરો કરવો અને આવા એક સાચા ગુરુ કરવા. આપણે ખાતરી કરી. આમાં શું થશે ખબર? કે તમે એક ગુરુ કરશો ને ખોટા. ખોટા એટલે ખોટા તો નથી કેતા આપણે, પણ લેવલ નહીં હોય એનો. તમને પથરી નથી નીકળી ગઈ, બીજાની કાઢી શકશો? મારામાં વાસના છે, બીજા નહીં કાઢી શકું તોય પણ. ગુરુ ખોટા એવું નથી કેતા, પણ તમે જેનું ગુરુનું લેવલમાં હોય. તમારા ગામના ડોક્ટર આવે છે, ઓપરેશન કરાવાય, ડોક્ટર જ કહેવાય. ગુરુના લેવલ હોય. તમે જેને ગુરુ કર્યા ને એ તમારો પરિવાર એમાં જોડાણો છે. તમારી ઘરવાળી, દીકરા દીકરીઓ બધા જ. હવે ન્યા મોક્ષ નથી એટલે ઘરના 5 સભ્યોનો તમે મોક્ષ બગાડ્યો, ભગવાન નહીં પૂછે તમને? આમાં એવું છે, મશીન હાલે ને વાહે ડબાલ છે. આમ તો ન હાલવું જોઈએ. ખોટા ગુરુ કોઈ ધણી કરે ને તો એની ઘરવાળી હોય કે છોકરો હોય એને ગુરુ તો હાસા જ કરી નાખે. તું જ્યાં ભજવા ને ભજ, મારે અહીં ભજવા છે. ધર્મમાં કોઈ દબાણ નહીં કરવાનું. શ્રદ્ધા હોય ને ભજે. પણ આ તો ઘરમાં આપણે ગામડામાં એવું હોય, એક જણ જાય ને બધા જાય. એમાં જો મોક્ષ ન હોય તો માણસનો અવતાર તમારા ઘરના 4 સભ્યોને મળ્યો, એનું કલ્યાણ ન થયું ને મરીને કાલ જનાવર થઈ જાય, એની જવાબદારી કોની? તમે માવા ખાતા ને તમને કેન્સર થયું, તમારી ઘરવાળી વિધવા થાય, ભગવાન તમને પ્રશ્ન નહીં કરે કે તમારી ઘરવાળી રખડી ગઈ, નાના છોકરા રખડી ગયા અને તમે આ બધું કેન્સલ કર્યું, તમે માવા ખાય તો એને પાપના ભાગીદાર આપણે નથી? બધી રીતે હાચવું જોવું પડે. વંડી ઉપર હાલે ને સાવધાન રહેવું પડે. આમ તો હેઠે ભટકાઈ જતા હોય હાલતા હાલતા મૂકતો. મોક્ષ માટે આપણે કહીને પ્લેનમાં ખખડ ખખડ ન હાલે, ટ્રેક્ટરમાં હાલે ખખડ ખખડ વાડીએ પગી દે, પ્લેનમાં હાલે? ઉપર રિપેરિંગ થાય છે? કઈ ઉપર જવું છે તો બધી રીતે સાવધાન રહેવાનું આપણે. તો એવા હાચા ગુરુ કરી અને આપણો મોક્ષ થઈ જાય છે. ભગવાન છેલ્લો જન્મ કરે, બરાબર ને? મૂળજીભાઈ અમારે બેઠા અંજારના આયર છે. તમારે સત્સંગ સારો રાખ્યો છે, બધાય રાખ્યો છે અહીંયા. તમે બધા આવ્યા, બધા ધર્મ વાળા છો. આપણામાં કોઈ પાપ નથી કાંઈ, કે તમે કઈ ખોટું નથી કર્યું. પણ હવે થોડુંક આપણે ભગવાનના ધામમાં જવું હોય ને તો થોડું વધારે સાવધાન રહેવું પડે, જેથી કરીને આપણે ક્યારેય એવું પ્રસંગ ન બને કે આપણે જીવને અવગતિ થાય. ભગવાનના શરણોમાં પ્રાર્થના કરી બેઠા બધાને માં હોય દીકરાના ગુના નોંધે નહીં. એમ ભગવાન આપણા ગુના જોતા નથી. ભગવાન દયાળુ છે, કોઈ જે જોવે નહીં. આપણે જમા પાછું જ રાખે છે, ઉદ્ધાર ગણતા જ નથી આપણે આગળ. માટે ભગવાનના ખોળે આપણે આવ્યા છીએ, આવી પારાયણમાં આવ્યા છીએ. સત્સંગ આપણો હારો છે. આવા સંતોનો સમાગમ તમને બાપા જેવાનો મળ્યો છે તો બધાને ભગવાન જીવન અંતકાળે તેડવા આવે, આપણા પાપ અને ધર્મના બળી જાય. અને આવા નરસિંહભાઈ ધામમાં ગયા છે અને આત્માને ભગવાન ખૂબ સુખ શાંતિ આપે ઉપર, એનો પરિવાર બધો સુખી થાય અને ગામ સુખી થાય. આપણું આખા આયર સમાજ અને બધા આવ્યા છે, બધાને ભગવાન નિરોગી રાખે, દીર્ઘાયુષ્ય આપે, તને મને ધને હવને સુખી કરે. એ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.